નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમારા સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં કરું છું. અને જો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9નું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે, જેનું સોલ્યુશન આપણે ધીમે ધીમે એક પછી એક લેક્ચરમાં એક એક પ્રશ્ન અને અલગ અલગ વિભાગ જોતા જઈએ છીએ, તો એ અસાઇનમેન્ટના સોલ્યુશનની અંદર આજે આપણે વિભાગ બીનો જે પદ્ય વિભાગ છે અને એમાં પણ જે આપણો છેલ્લો પ્રશ્ન છે કે મુદ્દાસર ઉત્તર, તો આ પ્રશ્નનું સોલ્યુશન આજે આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો જોઈએ કે આપણું વિકાસલક્ષી પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એની અંદર આપણને આ મુદ્દાસર ઉત્તરની જગ્યાએ મતલબ કે એમાં આપણને કયા કયા સવાલ આપેલા છે. તો તમને બધાને ખબર છે કે આપણે પદ્ય વિભાગ જે છે એની અંદર તમારા બધાના જે કાવ્ય પંક્તિના સવાલ જવાબ હશે એ કાવ્ય પંક્તિના સવાલ જવાબનો સમાવેશ આની અંદર થતો હશે. તો એક બીજું ખાસ વાત કે તમારું જે ધોરણ 9નું આ વિકાસલક્ષી પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એ પરીક્ષાલક્ષીનું અસાઇનમેન્ટ જે છે અસાઇનમેન્ટનું પુસ્તક આવી ચૂક્યું છે. જો તમે તેને મેળવવા માંગતા હોય તો તમે આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનું જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનની નીચે આપેલી હશે અસાઇનમેન્ટની, અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાંથી પણ મેળવી શકો છો. અને તમને આનું સોલ્યુશન પણ અહીંયાથી મળી રહેશે. લેક્ચર તો છે જ, પણ સાથે સાથે પીડીએફ અને પીપીટી પણ તમને મળી રહેશે. તો જોઈએ આપણે સોલ્યુશન કરીએ હવે કે મુદ્દાસરની અંદર આપણને કેવા કેવા સવાલ પૂછવામાં આવેલા છે. તો એમાં સૌથી પહેલા છે આપણો વિભાગ બી, અને વિભાગ બી ની અંદર આપણી આ સૂચના કે નીચે આપેલા પ્રશ્નો 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. હવે જો અહીંયા તો આપણને 8-10 વાક્યમાં કીધું છે, પણ તમારે મુદ્દાસર ઉત્તર જે છે એકદમ સવિસ્તાર લખવાનો થાય. અને તમને બધાને જ ખબર છે, જો તમે આપણો જૂનો વિડીયો જોઈ લીધો હોય તમે ગદ્ય વિભાગ વાળો, તો એની અંદર મુદ્દાસર સવાલ જવાબ સમજાવતી વખતે મેં તમને સ્પષ્ટતા કરેલી કે તમારે કોઈ પણ સવાલ મુદ્દાસર પૂછાય તો એનો જવાબ તમારે 3 વિભાગમાં કઈ રીતે લખવો. સૌથી પહેલા પ્રસ્તાવના, ત્યારબાદ મધ્ય વિભાગ અને છેલ્લે તમારે સમાપન લખવું પડે. જો આવી રીતે તમે ક્રમબદ્ધ વ્યવસ્થિત કોઈ પણ સવાલનો ઉત્તર લખો તો તમને સવિસ્તાર સવાલના જવાબના 3 કે 4 માર્ક્સ મળવા પાત્ર છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ આપણે કાવ્ય પંક્તિ એકમાંથી આપણને કેવા કેવા મુદ્દાસર સવાલ પૂછાઈ શકે, ત્યાંથી આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ. તો આપણો સૌથી પહેલો સવાલ છે કે નરસિંહ મહેતાના મનમાં કોણ મોહ ઉપજાવે છે. હવે તમને બધાને જ ખબર છે કે પહેલું કાવ્ય આપણું છે સાંજ સામે શામળિયો. તો સાંજ સામે શામળિયાની અંદર વાત કરવામાં આવી છે, તો કોની કરવામાં આવેલી છે? તો ભગવાન કૃષ્ણની વાત કરવામાં આવી છે. એના કવિ કોણ છે? તો નરસિંહ મહેતા છે. તો ભગવાન કૃષ્ણના જે કઈ ગુણગાન છે એનું વર્ણન તમારે આની અંદર કરવાનું રે. તમને જ્યારે હું પાઠ ને કાવ્ય પંક્તિનું મતલબ ગદ્ય વિભાગનું જ્યારે સોલ્યુશન કરાવતી હતી ત્યારે મેં તમને કીધેલું કે તમે ખરેખર જોવો તો કાવ્ય પંક્તિના સવિસ્તાર સવાલ જવાબ લખવાની તમને વધારે પડતી મજા આવશે. શું કામ? તો કે આખા કાવ્ય પંક્તિનું ભાષાંતર અર્થ જો તમને એક વખત ખબર પડી જાય ને તો એનું એ જ વર્ણન તમારે કાવ્ય પંક્તિના ભાવાર્થની અંદર કરવાનું રે. તો એ તમારા માટે સહેલું પડે, ઈઝી પડે. એટલા માટે તમારે કોઈ પણ આપણી જે કાવ્ય પંક્તિ છે પુસ્તકની એ 12 પાઠ સુધીમાં જેટલી કાવ્ય પંક્તિ આવતી હોય એ બધાનો જ તમારે એક વખત વિચાર વિસ્તાર મતલબ આખો અર્થ વિસ્તાર વ્યવસ્થિત સમજી લેવાનો. જો તમને એનો અર્થ ખબર હશે તો તમે એના કોઈ પણ સવાલ જવાબ આસાનીથી લખી શકશો. તો જોઈએ આપણે કે નરસિંહ મહેતાના મનમાં કોણ મોહ ઉપજાવે છે. તો સૌથી પહેલા તો તમારે લખી શું દેવાનું? તો કૃતિનું નામ, એટલે કે જે કાંઈ કાવ્ય પંક્તિમાંથી આ સવાલ પૂછાયો છે એ કાવ્ય પંક્તિનું નામ. તો અહીંયા શું છે? તો સાંજ સામે શામળિયો. પછી કર્તાનું નામ કે એના કવિ કોણ છે, અથવા તો પાઠ હોય તો લેખક કોણ છે? તો અહીંયા કોણ છે કર્તા? તો નરસિંહ મહેતા. એના પછી સાહિત્ય પ્રકાર, તો ગીત, કાવ્ય અને મૂળ કૃતિ. મૂળ કૃતિ એટલે કે એનો સંદર્ભ ગ્રંથ, કે આ કાવ્ય નરસિંહ મહેતાની કઈ કૃતિઓમાંથી લેવામાં આવેલું છે. તો જો નરસિંહ મહેતાના કાવ્યોમાંથી આ સાંજ સામે શામળિયો જે કાવ્ય છે એ લેવામાં આવેલું છે. એટલે કે આપણી મૂળ કૃતિ અથવા તો આને સંદર્ભ ગ્રંથ પણ કહેવાય. તો આપણો સંદર્ભ ગ્રંથ શું બને? તો આપણો સંદર્ભ ગ્રંથ બને નરસિંહ મહેતાના કાવ્યોમાંથી. સવિસ્તાર સવાલ જવાબની અંદર તમારે સવાલના જવાબની શરૂઆત કરતા પહેલા એટલી વસ્તુ કમ્પલસરી ફરજિયાત લખવાની રે. જો કે એના માટે તમે ઓલરેડી અનુક્રમણિકા જે છે તે પાકી કરેલી જ છે, કેમ કે એમાંથી જ આપણે જોડકા પૂછાય છે. એટલે એ જ અનુક્રમણિકાનો ઉપયોગ તમારે આની અંદર પણ કરવાનો છે. તો હવે જોઈએ કે નરસિંહ મહેતાના મનમાં કોણ મોહ ઉપજાવે છે. તો જો સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ
મસ્તક ઉપર મોર મુકુટ ધારણ કર્યો છે. હવે જો સાંજના સમયે જે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી જે ગાયોનું ટોળું, જે ગાયોનું ધણ છે એ ચરાવીને ધીમે ધીમે આવતા હોય અને સાંજનો સમય છે, કૃષ્ણ ભગવાન છે, ગાયોનું ધણ છે, મિત્ર મંડળ છે, આ જે પણ કાવ્ય પંક્તિની અંદર આપણને દ્રશ્યો કહેવામાં આવ્યા છે એ દ્રશ્યોનું આલેખન આ કાવ્ય પંક્તિમાં છે. એટલે એ જ દ્રશ્યનું આલેખન તમારે આ જવાબની અંદર પણ કરવાનું થાય. તો જો કૃષ્ણ ભગવાનના મસ્તક ઉપર શું છે, તો મોર મુકુટ એમણે ધારણ કરેલો છે, એટલે કે પહેરેલો છે, અને એમના કાનમાં કુંડળ ઝૂલે છે. પછી શરીરે પિતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે. પિતાંબર એટલે તમને ખબર છે શું થાય, તો પીળા કલરના વસ્ત્રો જે તેમણે ધારણ કરેલા છે. એના પછી જોઈએ તો ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચુવા ચંદનની સુગંધી મહેકી રહ્યા છે. એટલે કે ચંદન જેવી સુગંધ એમના પાસેથી આપણને આવતી હોય ને એવી આપણને અનુભૂતિ થાય છે. અને જેમ તારામંડળમાં ચંદ્ર શોભે અને સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. એટલે કે આની અંદર આપણને તારામંડળ અને સુવર્ણનું અલંકાર આ બંને આપણને ઉદાહરણ તરીકે આપેલા છે. જેમ કે આકાશની અંદર ઘણું બધું મોટું તારામંડળ હોય પણ એમાં સૌથી વધુ આપણું ધ્યાન કેન્દ્રિત કોણ કરતું હોય, તો ચંદ્ર. એવી જ રીતે આખું સુવર્ણનું અલંકાર, અલંકાર એટલે કે ઘરેણું, આભૂષણ. તો આખું જે સોનાનું ઘરેણું હોય, પીળા રંગનો કોઈ હાર હોય કે ગમે તે ઘરેણું હોય, પણ એની અંદર એક ડાયમંડ જો જડેલો હોય, હીરો એટલે કે ડાયમંડ, એ એની અંદર હોય તો આખા ઘરેણાની શોભા કોણ વધારે, તો એ ડાયમંડ વધારે. એટલે આપણી નજર કોના ઉપર જવાની, તો એના ઉપર. તો એવી જ રીતે જેમ તારામંડળની અંદર ચંદ્ર, સોનાના ઘરેણાની અંદર હીરો, આ બે વસ્તુ જેમ ઝગમગે છે, જેમ આપણું ધ્યાન આકર્ષિત કરે છે, એવી જ રીતે ગોવાળોના વૃંદની અંદર એટલે કે ગોવાળોની ટોળકીમાં જે ગિરધર છે, જે ભગવાન શ્રી કૃષ્ણ છે, એ શોભી રહ્યા છે. જો કાવ્ય પંક્તિનો ભાવાર્થ જ અહીંયા લખવાનો થાય. શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એટલે કે એના હૃદયમાં આ રૂપ જે છે ઉતરી ગયું છે, સમાઈ ગયું છે. એક વખત કોઈ છબી આપણા હૃદયની અંદર છપાઈ જાય પછી તમે ઈચ્છો પણ તો એને ભૂલી શકતા નથી. તો એ નરસિંહ મહેતા સાથે એવું જ થાય છે. એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે, પોતાના તરફ આકર્ષણ, પોતાના તરફ ધ્યાન કેન્દ્રિત કરાવે છે, પોતાના તરફ મોહ લગાવે છે. કોણ એવું કરે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ. કોઈનું, તો નરસિંહ મહેતાનું. અને કઈ રીતે, તો આવી રીતે જે એની શોભા અત્યારે વર્ણવવામાં આવેલી છે તે. બરાબર. આ સવાલનો જવાબ આ રીતે તમારે યાદ રાખવાનો થાય. હવે જોઈએ બીજો સવાલ આપણને શું પૂછ્યું છે, તો કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ આપણને નરસિંહ મહેતા એટલે કે કવિ શા માટે કહે છે, તો જોઈએ કે કૃષ્ણ ભગવાનના રૂપને મહાશુભકારી કેમ કહેવામાં આવ્યું. સૌથી પહેલા તો કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્ય પ્રકાર અને મૂળ કૃતિ, આ ચાર વસ્તુ બધાની અંદર કોમન જે તમારે લખી જ દેવાની. એના પછી સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે, જેમ કે આપણે પાછળના સવાલની અંદર જોઈ ગયા તેમ. અને કૃષ્ણએ મસ્તક ઉપર મોર મુકુટ ધારણ કર્યો છે. એમના કાનની અંદર કુંડળ ઝૂલે છે, એટલે કે બુટી છે એને કાનની અંદર પહેરેલી હોય તે. પછી શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પણ પહેર્યા છે. ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકી રહી છે, એટલે કે એમાંથી સરસ મજાની એવી સુગંધ આવે છે. અને જેમ તારામંડળમાં શસ્યર એટલે કે ચંદ્ર શોભે અને સુવર્ણ એટલે કે સોનાના અલંકારની અંદર, ઘરેણાની અંદર જડેલો હીરો શોભતો હોય, ઝગમગતો હોય, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર અત્યારે શોભી રહ્યા છે. અને કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું, એટલે કે એમને મળવા માટે એનું મન જે છે કોનું, તો નરસિંહ મહેતાનું, તો ઉતાવળું થઈ જાય છે. અને કૃષ્ણે એમને વ્હાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય ઉપર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ કેવું છે, તો મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. જોકે આપણને બધાને ખબર છે કે આ તો નરસિંહ મહેતાને ભેટી લીધા, આલિંગન દીધું, પોતાની પાસે રાખી લીધા, એટલે એમને મહાશુભકારી અને કલ્યાણકારી લાગે. બાકી ભગવાનના રૂપ તો અલગ જ હોય. એ તો આપણને એના દર્શન કરતા જ મનની અંદર એક અદ્ભુત શાંતિનો અહેસાસ થતો હોય. એટલે પણ આપણે કહેતા હોય કે એનું રૂપ કેવું છે, તો કલ્યાણકારી, અને આપણા માટે મહાશુભકારી છે.
તો જેમ પહેલા સવાલની અંદર મનને મોહ પમાડનારો અથવા તો આ સવાલની અંદર મહાશુભકારી, પણ તમે જોયું હશે કે કાવ્ય પંક્તિની અમુક જે કૃષ્ણ ભગવાનના વર્ણનની વાતો છે એ તો તમને બંનેની અંદર સેમ જ જોવા મળશે. એટલા માટે જ હું કહું છું કે તમારે સવાલ જવાબ પાકા કરવા કે ગોખવા એની કરતાં તમારે વ્યવસ્થિત એક વખત કાવ્ય પંક્તિને ફરી એક વખત સમજી અને એનો અર્થ સમજી લેવો જોઈએ, જેથી કરીને તમને કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને સવાલ પૂછે તો તમે એને સહેલાઈથી લખી શકો છો. બરાબર? આ વસ્તુ તમને આ બે સવાલ ઉપરથી સમજાઈ ગઈ હશે. અને આપણી કાવ્ય એક સાંજે સમયે શામળિયાની અંદર સવિસ્તારમાં એ બે સવાલમાંથી જ કોઈ પૂછાઈ શકે તેમ છે. હવે આપણે જોઈએ આપણું કાવ્ય નંબર 3, પછે શામળિયોજી બોલ્યો. જો વિદ્યાર્થી મિત્રો તમે સ્કૂલની અંદર ગુજરાતીના પુસ્તકનો તમારા શિક્ષક જે કોઈ અભ્યાસ કરાવતા હશે એને તમને સ્પષ્ટતા તો કરી જ હશે, પણ ફરી આ અસાઇનમેન્ટ તમને ખાલી અહીંયા સોલ્યુશન નહીં પણ તમને યાદ રખાવવાની, તમને પાકા સવાલ જવાબ થઈ જાય એવી પણ મારી ભાવના છે. એટલે ફરી હું એક વખત રિપીટ કરું છું કે આપણું જે પહેલું કાવ્ય છે એ કયું? તો સાંજ સમયે શામળિયો, એટલે કે સાંજના સમય એટલે કે સમયે શામળિયાનું જે કૃષ્ણ ભગવાનનું આખું વર્ણન આપવામાં આવેલું છે તે. અને આપણું જે આ ત્રીજું કાવ્ય છે તો ત્રીજું કાવ્ય આપણું એવું છે કે પછી શામળિયોજી બોલ્યા, એટલે કે પછી એ જવાબમાં કહે છે અને એની અંદર સુદામા અને કૃષ્ણ ભગવાનનો વાર્તાલાપ છે. પણ થાય છે કેવું કે પરીક્ષાની અંદર જો કોઈ સવાલ પૂછાય ને તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. જેમ કે પહેલું કાવ્ય સાંજે સમયે શામળિયો આપણું કોનું છે? તો નરસિંહ મહેતાનું છે અને કૃષ્ણ ભગવાનના રૂપનું વર્ણન છે. જ્યારે ત્રીજું કાવ્ય કોણે લખેલું છે? તો પ્રેમાનંદે, જે પછી શામળિયોજી બોલ્યા તે છે. તો એમાં આખ્યાન ખંડ છે, એટલે કે કૃષ્ણ ભગવાન અને સુદામાની વચ્ચે વાતચીત થાય છે. તો આ બંનેના સવાલ જવાબ મિક્સ થવા જોઈએ નહીં. રૂપનું વર્ણન આવે, મોહ પમાડવાની વાત આવે તો પહેલા કાવ્યને યાદ રાખવાની. જ્યારે સુદામાને શું જવાબ આપે છે, નાનપણમાં ગુરુ આશ્રમની અંદર શું કામ કરતા હતા, સાંદીપનીની વાત આવે તો તમારે ત્રીજું કાવ્ય યાદ રાખવાનું થાય. એટલે આ બંને મિક્સ ન થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે પછી આપણે ગદ્ય વિભાગની અંદર આપણે આખું સોલ્યુશન જોઈ ગયા. તો મેં તમને કીધેલું તો લગભગ એ લેક્ચરની અંદર છે જ, પણ ફરી રિપીટ કરું કે આપણો જે 8મો પાઠ છે એ છાલ છોતરા અને ગોટલા, તો એની અંદર આપણે આખી સંસ્કૃતિની વાત કરવામાં આવેલી છે. જ્યારે આપણો 10મો પાઠ છે એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, સંસ્કૃતિને, પરંપરાને, વિકૃતિને એ બધું. તો આની અંદર પણ સંસ્કૃતિ અને પૂર્વજોની ને જૂના સમયની વાત છે, જ્યારે આની અંદર પણ સંસ્કૃતિની વિકૃતિની એવી બધી વાત છે. એટલે એ બે પાઠના સવાલ જવાબ પણ તમારે ખાસ જોઈ લેવાના. અને એમાં પણ 10મા પાઠમાં તમારે સવિસ્તર સવાલ જવાબ અથવા તો 2-3 વાક્યવાળા સવાલ જવાબ વધુ પડતા છે, તો એ તમારે ચોક્કસ જોઈ લેવા, કેમ કે એ પણ બંને કન્ફ્યુઝ કરાવે એવા પાઠ છે. 100% તમે જવાબ સાચો જ લખશો, તમે તૈયારી કરીને ગયા જ હશો, પણ તમે વ્યવસ્થિત સવાલ નહીં સમજી શકો કે આ કયા પાઠનો છે તો તમારે આખો વિસ્તારથી લખેલો જવાબ પણ ખોટો પડશે. એટલે આ 4 વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. કાવ્ય પંક્તિની અંદર કાવ્ય 1 અને 3 અને ગદ્યની અંદર પાઠની અંદર પાઠ 8 અને 10. તો યાદ રાખજો. હવે આપણે જોઈએ કાવ્ય 3, પછી શામળિયોજી બોલ્યા અને એની અંદરનો પહેલો સવાલ કે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. ભગવાન શ્રી કૃષ્ણ અને એમના મિત્ર સુદામા બંને નાનપણની અંદર એક સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા હતા. હવે ઘણો સમય વીતી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દ્વારિકા નગરીના રાજા છે અને સુદામા જે છે એક ગરીબ બ્રાહ્મણ છે. પણ એટલા સમય પછી મળે છે તો પણ બંનેની વચ્ચે કેવી વાર્તાલાપ થાય છે એ આપણને એક આખ્યાનના ખંડ તરીકે, એટલે કે આખ્યાનના નાના એવા ભાગ તરીકે આપણને પ્રેમાનંદે આ ત્રીજા કાવ્યની અંદર આપેલું છે. મતલબ કે આખ્યાનની અંદર આપણને વર્ણન કરેલું છે. તો જોઈએ શું આવે છે વિદ્યાર્થી જીવન. તો લખીએ. સૌથી પહેલા તો કૃતિનું નામ, પછી શામળિયોજી બોલ્યા. કર્તાનું નામ પ્રેમાનંદ. સાહિત્ય પ્રકાર શું છે? તો આખ્યાન ખંડ છે. અને મૂળ કૃતિ શેમાંથી આ લેવામાં આવેલું છે? તો સુદામા ચરિતમાંથી આ લેવામાં આવેલું છે. એટલે કે પ્રેમાનંદનું જે સુદામા ચરિત નામનું આખ્યાન છે એ આખ્યાનનો નાનો એવો ભાગ આપણા સિલેબસની અંદર મૂકવામાં આવેલો છે. તો જોઈએ શું આવશે જવાબની અંદર. તો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. એટલે કે બંને મિત્રોએ એક સાથે અભ્યાસ કર્યો હતો. ઋષિનું નામ યાદ રાખજો, સાંદીપની ઋષિ. બરાબર. એના પછી તો તેઓ 2 માસ સાથે રહ્યા હતા. 2 માસ એટલે કે 2 મહિના તેઓ સાથે રહ્યા હતા.
બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. એટલે કે મિત્ર છે એટલે તો બંનેની વચ્ચે પ્રેમ, મૈત્રીતાવાળા સંબંધ તો હોવાના જ. હવે અહીંયાથી એમના વિદ્યાર્થી જીવનની શરૂઆત થાય છે કે નાનપણની અંદર બંને મિત્રો સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા હતા. તો બંને મિત્રોની દિનચર્યા કેવી હતી, આખો દિવસ શું કામ કરતા હતા ને કેમ રહેતા હતા? તો જો, તો તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, પછી સાથે જમતા અને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. એ લોકો, તમને ખબર ને કે ગુરુ પરંપરા અપનાવે ત્યારે શિષ્યને ગુરુના આશ્રમમાં જ રહેવા માટે જતું રહેવાનું હોય. ગુરુની બધી આજ્ઞાનું પાલન કરવાનું હોય, હવન કરવાનું હોય, વહેલા ઉઠવાનું હોય, આશ્રમની સફાઈ કરવાની હોય અને લોકોને ભિક્ષા માંગીને જમવાનું હોય. આ બધી વસ્તુનું વર્ણન એ આખ્યાનની અંદર છે જ. તો આ બંને મિત્રો જે છે એ સાથે ભિક્ષા માંગવા જતા અને ભિક્ષા માંગ્યા બાદ સાથે બેસીને જમતા અને એ પોતપોતાના સુખ દુઃખની વાતો પણ એકબીજાને કરતા. કઈ રીતે? તો તમે કેમ અત્યારે હોસ્ટેલમાં એકલા રહેતા હોય, એક પ્રકારે તમારે આ સમયનું આશ્રમ જ છે, ત્યારે તમારે સગા સંબંધી, મમ્મી પપ્પા, મિત્ર બીજા કોઈ અહીંયાના ન હોય. તો ત્યાં જે મિત્ર હોય એની સાથે તમે સુખ દુઃખની વાતો કરો કે ભાઈ આજે તો હોસ્ટેલમાં કેવું હતું, ખાવાની મજા જ ન આવી, હું ભૂખો રહી ગયો, મારાથી ખવાણું જ નહીં, અહીંયા ગમતું નથી, કેટલું વાંચવું પડે, કેટલું વહેલું જાગવું પડે. એટલે આ બધા જે સુખ દુઃખ, બીજા તો તમારા અત્યારે શું સુખ દુઃખ હોય સ્કૂલ લાઈફમાં. એટલે એવી વાતો એ લોકો પણ કરતા હતા. સવારે ઉઠીને વેદની ધૂન અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા હતા. સવારમાં ઉઠીને શું કરવાનું? તો ગુરુ આશ્રમની અંદર રહે છે એટલે કે વહેલા જાગ્યા અને વેદોની ધૂન કરવાની અને પછી સૂતી વખતે પણ એ લોકો શું કરતા? તો ઘાસની બનાવેલી પથારી હોય એમાં બંને મિત્રો એક સાથે જ સૂતા. તેઓ એક સાથે સૂતા અને ગોરાણીએ જંગલ, આ તેઓ છે ને કરતા એ વેદની ધૂન આવશે અહીંયા. તેઓ સવારે ઉઠી અને વેદની ધૂન કરતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ એક સાથે બંને જંગલમાં ગયા હતા અને તેમણે વૃક્ષના થડ ફાડી અને લાકડા કાપ્યા અને લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી અને ભારા પણ તૈયાર કર્યા હતા. જ્યારે સાંદીપની ઋષિના પત્ની એમને આ કામ સોંપે છે કે જંગલમાં જઈને લાકડા કાપીને લાવવાનું છે, તો બંને મિત્રો એક સાથે જાય છે, લાકડા કાપે છે, દોરડાથી બાંધે છે અને એને 3 ભારા તૈયાર કરે છે. ત્યારે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગે છે, પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો હતો નહીં. અને શ્રી કૃષ્ણ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો હતો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એ કૃષ્ણની મહાનતા ગણી હતી. જો આપણે જ્યારે આખ્યાનખંડ પતે છે, પૂરું થાય છે, ત્યારે છેલ્લી બે લીટીમાં ભગવાન કૃષ્ણ શું કરે છે? તો એ સુદામાનો ઉપકાર માને છે કે સાચી વિદ્યા તો તે જ મને શીખવી છે, એવું કહે છે. પણ આપણને બધાને ખબર છે કે એ પોતે ભગવાન છે, એમને વિદ્યા શીખવાની શું જરૂર હોય? તો પણ એ સુદામાને મહાન બનાવવા માટે સુદામાના એવા વખાણ કરે છે. અને ત્યારે પાછા સુદામા પણ એની સામે એવા જ વિનમ્ર ભાવે, આ તો કૃષ્ણ તમારી મહાનતા છે કે તમે મને મહાન ગણો છો, એમ કરી અને કૃષ્ણ ભગવાનની મહાનતા બતાવે છે. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું. જો કે આ સવાલની અંદર આપણને, આ જવાબની અંદર અથવા તો આખ્યાન ખંડની અંદર જેટલો ઉલ્લેખ કરવામાં આવ્યો એટલો, પણ તમને બધાને જ ખબર છે કે સુદામા જેવા ગરીબ બ્રાહ્મણ માટે કૃષ્ણ ભગવાન પોતે રાજમહેલમાંથી દોડતા દોડતા મોજડી વગર બહાર આવે છે અને પોતે જ પોતાના રથની અંદર સ્વાગત કરાવી બધી રાણીઓ પાસે આરતી ઉતારીને પોતાના સિંહાસન ઉપર બેસાડી અને પોતે જ એના પગમાંથી કાંટા કાઢતા હોય છે. એટલે એની ગાઢ મિત્રતા આપણાથી છાની રહી નથી, તમને બધાને જ ખબર છે. તો એ જ મિત્રતાનો ઉલ્લેખ આપણને પ્રેમાનંદે આ આખ્યાન ખંડની અંદર કરીને આપ્યો છે. હવે આપણે જોઈએ આપણું કાવ્ય 5 અને કાવ્ય 5 નો પહેલો સવાલ કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા તમારે લખવાના છે. કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યની અંદર કવિએ ગુજરાતના કયા કયા ગૌરવની વાત કરી છે? તમને બધાને ખબર છે કે આ કાવ્યની અંદર એને ગુજરાતના ઘણા બધા વખાણ કર્યા છે અને ગુજરાતની ઘણી બધી વિશેષતાઓ વિશે જણાવ્યું પણ છે. તો એના વિશે તમારે આની અંદર લખવાનું છે. તો સૌથી પહેલા જોઈ લઈ કે આપણે કૃતિનું નામ શું છે? તો ગુર્જરીના ગૃહકુંજે. કર્તાનું નામ શું છે? તો સુંદરમ. સાહિત્ય પ્રકાર શું છે? તો ગીત. અને મૂળ કૃતિ સંદર્ભ ગ્રંથ શું છે? તો વસુધામાંથી લેવામાં આવેલું છે.
હવે જોઈએ કે કવિએ આપણા ગુજરાતના કેવા કેવા વખાણ કર્યા છે તે જોઈએ. કાવ્યની પ્રથમ પંક્તિ ગુજરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. શું કહે છે? જો કે કાવ્યની પહેલી જ પંક્તિ, પહેલી જ લીટી જે છે કે ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી જ આપણે ગુજરાતની જે ગૌરવ ગાથા છે, ગુજરાતના જે વખાણ છે એ શરૂ થઈ જાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે અને કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. કે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યની અંદર શું વાત છે? તો કવિ એના જન્મભૂમિ વિશે વાત કરે છે. અને આપણને બધાને ખબર છે કે અહીંયા કવિની જન્મભૂમિ શું છે? તો ગુજરાત છે. એટલા માટે ગુજરાતના જ વખાણ કરે છે અને કવિએ પોતાના જન્મભૂમિને એટલે કે ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. એટલે કે સ્વર્ગ કરતા પણ મારી જન્મભૂમિ જે છે એ ચડિયાતી છે, એ મહાન છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મન ભાવન છે. એટલે કે મનને ભાવી જાય તેવું, મનને ગમી જાય તેવું. અને શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે અને વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે. જો સૌથી પહેલા શું વખાણ કરે છે કે શિયાળામાં સળગતા તાપણા એટલે કે શિયાળામાં જો બહુ જ ઠંડી પડતી હોય અને ત્યારે આપણે તાપણા કરવા બેસીએ, તમને ખબર ને વચ્ચે આમ આગ જરીક ટેકતા આવીને પછી આપણે ફરતા બેઠા હોય, હાથ શેકતા હોય, તાપતા હોય, તેને તાપણા કહેવાય. તો આ તાપણા આપણને એટલી તપતપતી ઠંડી હોય, તડતડતી ઠંડી હોય, એની અંદર પણ આપણને શું આપે છે? તો ઉષ્મા એટલે કે ગરમી આપે છે. પછી વસંત ઋતુની અંદર કોકિલ એટલે કે કોયલમાં જે નર કોયલ આવે તે એને આપણે કોકિલ કહીએ છીએ. તો એના ટહુકાથી આ જે સમગ્ર સૃષ્ટિ છે એ તો જાણે ગાજી ઉઠતી હોય એવું આપણને લાગે છે. પછી અષાઢ મહિનાની અંદર વાદળોના ગાજવીજ આપણને સંભળાય છે. એટલે કે ઋતુ પ્રમાણે આપણા ગુજરાતનું વર્ણન કરવામાં આવેલું છે. કુદરતે ગુજરાતને ખેતરો આપેલા છે, ડુંગરો આપેલા છે, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. એટલે આપણે ગુજરાતની અંદર કોઈ વસ્તુની કમી નથી. એ કુદરતી સૌંદર્યથી એકદમ ભરપૂર છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે અને ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત. બરાબર? એટલે કે આ જે જીવન છે, આ ગુજરાત એટલે કે આ વતન એટલે કે માયાનો જે મમતાળુ સ્પર્શ છે, જેની અંદર રહેવાથી આપણને વસ્તુ આપણને એની સાથે જકડી રાખે છે, એક પ્રકારનું આપણું અલગ કનેક્શન બંધાઈ જાય છે. એ જ આપણા જીવવા માટેનો સાથ છે અને એ જ આપણું ગૌરવવંતી ગુજરાત છે. બીજા કયા કયા મહાન વ્યક્તિઓ થઈ ગયા એ બધી વાતનો પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને આ જે છે એ પ્રકૃતિની વાત કરવામાં આવેલી છે કે ગુજરાતમાં ખાલી આપણે રહીએ છીએ તો આપણું ઘર ગુજરાત સાથે આપણે માયા છે એટલું જ નહીં, પણ ભગવાને પણ છૂટા હાથે કુદરતી સૌંદર્ય વેર્યું હોય એવું પણ આપણને જોવા મળે છે. તો એનો પણ ઉલ્લેખ તમારે આની અંદર કરવાનો. હવે જો બીજો સવાલ એવો છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો તમારે વતન પ્રેમ વર્ણવવાનો છે. કે આ કાવ્ય પંક્તિ પ્રમાણે કવિ અહીંયા કેવો વતન પ્રેમ કહે છે કે એને પોતાના વતન એટલે કે ગુજરાત પ્રત્યે, પોતાના જન્મભૂમિ પ્રત્યે કેવો પ્રેમ છે. તો જોઈએ આની અંદર શું જવાબ આવે. તો સૌથી પહેલા તો તમારે આ 4 વસ્તુ કોમન લખી જ દેવાની. એના પછી તો ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પંક્તિ છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. જો વતન પ્રેમ ક્યાંથી? તો પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. એટલે કે કાવ્ય પંક્તિની શરૂઆતથી કાવ્ય પંક્તિના અંત સુધી કવિએ માત્ર તેમનો વતન પ્રેમ જ અહીંયા વર્ણવેલો છે. આ વતનમાં કવિનો જન્મ થયો છે. આ વતનની અંદર કવિનું શું થયું છે? તો આ વતનની અંદર કવિનો જન્મ થયો છે અને અહીં જ તેમનું બાળપણ પણ વીત્યું છે અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વસી છે. એટલે કે તમને ખબર છે કે કાવ્ય પંક્તિ આપણે આખી ભણ્યા છીએ તો એની અંદર આપણને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાં જ એમનો જન્મ થયો છે, ત્યાં જ એમણે સૃષ્ટિને પહેલી વખત જોઈ છે, ત્યાં જ એમણે પહેલી વખત ચાલતા શીખ્યું છે એટલે કે બાળપણ વીત્યું છે અને ત્યાં જ એમની યૌવનના વાદળીઓ પણ વરસી છે. એટલે કે એમની યુવા અવસ્થા જે છે એ પણ તેમણે પોતાની જન્મભૂમિની અંદર જ પસાર કરી છે એટલે કે વિતાવી છે.
અને આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓને અનુભવ પણ કર્યો છે. જેમ કે આપણને વાદળીઓ, પછી શિયાળાની અંદર તાપણું, અને પછી કોકિલનો મસ્ત કંઠ, એટલે ત્રણેય ઋતુઓ એમણે ત્યાં જ માણેલી છે, ત્યાં જ એમણે અનુભવ પણ કરેલો છે. પછી વતનના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં તે ઘૂમ્યા છે અને નદીઓની અંદર નાહ્યા પણ છે. એટલે કે આપણી જે ગુજરાત છે, જે કવિની જન્મભૂમિ છે, એની કુદરતી સૌંદર્યને તેમણે માણી પણ છે. કુદરતના પાનેતરમાં આલોટવાનો આનંદ પણ લીધો છે. એટલે પ્રકૃતિની પૂરેપૂરી મજા એમણે લીધી છે. આ વતનને પોતાના તન, ધન અને પૌરુષ રૂપી પ્રાણ સમર્પિત પણ કર્યા છે. કે માત્ર વતન પાસેથી બધી વસ્તુ લઈ લીધી નથી, ફક્ત એનો આનંદ જ માણ્યો નથી, પણ જ્યારે જ્યારે વતનને કવિની જરૂર પડે ત્યારે તેમણે તન, ધનથી અને પૌરુષ રૂપી એટલે કે મહેનત કરીને પણ, અને છેલ્લે પ્રાણની જરૂર પડે તો પણ પ્રાણ પણ અર્પીને તેને સમર્પિત કર્યા છે. એટલે મદદરૂપ પણ થયા છે. વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસ નસથી જીવન રસ જે છે એ સિંચ્યો છે. એટલે કે પોતાની નસે નસનો જીવન રસ, એટલે લોહી પણ જ્યારે જરૂર પડે ત્યારે લોહી રેડવા માટે પણ, પોતાના પ્રાણને ન્યોછાવર કરવા માટે પણ કવિ તૈયાર થઈ જાય છે. અને આ વતનમાં જ આનંદ નથી, ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. એટલે કે શું કહે છે કે આ વતનમાં જ આનંદ નથી એવું નથી, એટલે કે આ વતન જે છે એ જ એના માટે આનંદરૂપ છે. એ ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. એટલે કે દુનિયામાં ગમે ત્યાં ફરે છે. અહીંયા જો લખી દો કે દુનિયામાં ગમે ત્યાં ફરે છે, વિશ્વરૂપી સુફલિત વાડી. તમને ખબર છે, તમારે કાવ્ય પંક્તિની અંદર એક લીટી લખવામાં આવેલી છે કે કામ અર્થે વિદેશની અંદર, વિશ્વની અંદર ગમે ત્યાં ફરે છે, પણ આ જે વતનની માયા છે એને ક્યારેય ભૂલી શકતા નથી. કિલોલ કર્યો છે, અનેક સુખ દુઃખમાંથી પસાર થયા છે. આ વતનની અંદર જ એમણે જો આ વતનમાં ખાલી આનંદ જ નથી, પણ તેમણે કિલોલ કર્યો છે, પછી સુખ દુઃખમાંથી પસાર થયા છે, અને સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પણ તેમણે પ્રાપ્ત કરેલું છે. પણ પોતાના વતન જેવું સુખ એમને બીજે ક્યાંય મળ્યું નથી. આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે. કવિ જે છે એનો વતન પ્રેમ જ આપણને એક પંક્તિની અંદર, એક લીટીની અંદર જોવા મળે છે. જોઈએ આપણે આગળ. તો ત્રીજું, તમારા બાળપણનો એકાદ અનુભવ તમારે તમારા શબ્દોની અંદર લખવાનો છે. આમાં તમે તમારા બાળપણની કોઈ પણ વાત લખી શકો છો. જોવો, આશરે 12 વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો, એટલે કે કાકા બાપાના જે આપણે છોકરા હોય, કઝિન્સ હોય, એની વાત છે. તો વરસાદની મોસમ માણવા માટે માણાવદર ગયા હતા. ગામનું નામ છે જે લગભગ જુનાગઢની અંદર આવેલું છે. તો માણાવદર ગયા હતા અને અમારી સાથે વડીલો પણ હતા. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે. ગામની નજીક ખળખળ વહેતી નદીમાં અમે નાહ્યા અને કાશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી આ બધા જ અમે રંગબેરંગી ફૂલો પણ જોયા. એટલે તેના બગીચાની અંદર અમે ફર્યા પણ ખરા. જાણે સુગંધની મહેફિલ જમાવી હતી. પછી બોર, શેતૂર જેવા અનેક ફળોથી વાડી પણ શોભતી હતી. ખેતરોની અંદર શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો, અને અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખાવા માટે આપ્યો. કેમ કે ત્યાં ને ત્યાં જ ગોળ તાજો બનતો હતો, એટલે આ બધાએ પણ ખાધો. અને વાડીમાં હરણા મુક્તપણે ફરતા હતા, એટલે કે જેમ ઈચ્છા આવે તેમ દોડતા હતા. સસલા નાચતા કૂદતા હતા. ઝાડ પર ખિસકોલી ઉછળકૂદ કરતી હતી. હુષ્ટપુષ્ટ ગાયો અને ભેંસો છાંયે ઊભી હતી. અને વાડીમાં આંબા ડાળે ઝૂલતી કોયલના ટહુકા, ગામના મંદિરના શિખર ઉપર બેસી મધુર સ્વર રેલાવતો મોર, આકાશમાં દેખાતું મેઘધનુષ, અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતી નદીના પાણીને ઝીલતો મોર જાણે વર્ષાને વધાવવા પોતાના પીછા પ્રસારી નૃત્ય કરી રહ્યો હોય. એટલે આ બધું ત્યાંના માણાવદર ગામના દ્રશ્યની વાત કરે છે. કુદરતની અનેરી રમણીય સૃષ્ટિમાં
વિહરવાનો આનંદ અનેરો હોય છે અને એનો અમને અનુભવ થયો છે. ખાસ કરીને આપણે જે અત્યારે સિટીનું આપણું જે જીવન છે અહીંયા આપણે વિતાવતા હોય તો ક્યાંય આપણને એક બે એકલ દુકલ વૃક્ષો પણ જોવા ન મળે, કેમ કે મોટી મોટી ઇમારતો એટલી બધી ચણાઈ ગઈ હોય, આપણે ખુદનું ઘર જ એકદમ 4 દિવાલ વાળું પેક હોય, શેરી સોસાયટીઓ બંધાયેલી હોય અને આપણે ડેઈલી રૂટીન પણ એવું જ હોય, રોબોટિક લાઈફ જેવું. પણ એમાંથી ક્યારેક આપણે આવી રજા પાડી અથવા તો વેકેશન માણવા માટે આપણે આવા કોઈ ગામડાઓમાં જઈ અને આ બધી કુદરતી જે સૃષ્ટિ છે, જે સંપત્તિ છે આપણી, જે પહાડો છે, ડુંગરો છે, ઝરણા છે, પહાડોમાંથી નીકળતી નદીઓ છે, અલગ અલગ પશુ પંખીઓ છે, વૃક્ષો છે, ખેતરો છે, આ બધી જ વસ્તુને જો માણવા જાય તો એ આપણને એક અદ્ભુત એક અનેરો આનંદ આપી જાય છે. એટલે એવી જ વાત અહીંયા મેં મારા નાનપણની કરેલી, મતલબ કે આની અંદર નાનપણનો પ્રસંગ મેં વર્ણવેલો છે કે માણાવદર ગામની મુલાકાત. એવી રીતે તમે પણ તો કોઈ આવા કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં ફરવા માટે ગયા હોય અથવા તો તમે તમારા ગામડાની કોઈ મજા કરેલી હોય તો એ પ્રસંગનું વર્ણન તમે આની અંદર કરી શકો છો. ચાલો જોઈએ આપણે આગળ. તો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તો એ અસાઇનમેન્ટનું પુસ્તક તો તમે અહીંયા ઓશન કોચિંગ ક્લાસીસ પાસેથી મેળવી જ શકો છો એના કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને. પણ આની સાથે સોલ્યુશનની પીડીએફ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો આપણી એપ્લિકેશનમાંથી. જો અહીંયા આપણી એપ્લિકેશનનો લોગો પણ તમને આપેલો છે. એપ્લિકેશન કઈ તો ઓશન કોચિંગ ક્લાસીસ, જે તમને પ્લે સ્ટોર ઉપરથી મળી રહેશે. અને જો તમારે પીડીએફ મેળવવી હોય તો એની તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે. છતાં તમને એપ્લિકેશનમાં અથવા તો ડિસ્ક્રિપ્શનની લિંકમાં અથવા તો કાંઈ પણ ક્વેરી હોય તો તમે આપણો જે કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54 આના ઉપર કોન્ટેક્ટ કરી અને તમે માહિતી મેળવી શકો છો. કોઈ પણ બાબતમાં તમારે કંઈ તકલીફ હોય તો તમે પૂછી શકો છો, તો તમને ત્યાંથી વ્યવસ્થિત કહેવામાં આવશે અને એ પ્રમાણે તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને અસાઇનમેન્ટ પણ મેળવી શકશો. જે અસાઇનમેન્ટ તમારા માટે આ પ્રથમ સામયિક એક્ઝામ માટે બહુ જ મહત્વનું છે, કેમ કે તમે ખુદ જ જોવો છો કે કેટલા બધા ઇમ્પોર્ટન્ટ મહત્વના સવાલો આની અંદર આપવામાં આવેલા છે. અને એ પણ માત્ર એક કાવ્યમાંથી એક બે બે એવા જ સવાલો છે જે તમારે તૈયાર કરવામાં પણ સરળતા રહે. બાકી તમે જોવા જાઓ તો આમ પાઠની અંદર કે કાવ્ય પંક્તિની અંદર ઘણા બધા સવાલો તમારે પુસ્તકમાંથી એકસાથે પાકા કરવા પડે, પણ તમને જો ટૂંકમાં આઈએમપી આપી દેતા હોય તો એ તમારા માટે કામની વસ્તુ થઈ પડે. હવે આપણે જોઈએ તો કાવ્ય 7ના સવાલ જવાબ આપણે જોવાના છે. તો એમાંથી આપણને કેવા સવાલ પૂછાઈ શકે છે, આપણે સવાલ પાકા પણ થતા જશે. અહીંયા અમુક પાઠની અંદર કોઈ પણ વસ્તુ નહીં સમજાણી હોય તો અહીંયા તો આખા કાવ્ય પંક્તિનું વર્ણન હોય એટલે સમજાતી પણ જશે. પ્લસ અસાઇનમેન્ટના તમારે સવાલ જવાબ પુસ્તકમાં કે નવનીતમાં શોધવા પણ નહીં પડે, બધું જ તમને બેઠું અહીંયાથી મળી રહેશે. તો જો અહીંયા આપણને પહેલો સવાલ શું કીધો છે, તો કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારે તમારા શબ્દની અંદર લખવાનું છે. તમને બધાને જ ખબર છે કે કામ કરે એ જીતે કાવ્યની અંદર ફક્ત મહેનતનું જ મહત્વ આપવામાં આવેલું છે અને એ જ મહેનતનું મહત્વ તમારે આની અંદર વર્ણવવાનું છે. પણ તમને છૂટ આપી છે કે તમે તમારા શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો. તો જોઈએ, સૌથી પહેલા આપણી કૃતિનું નામ છે તો કામ કરે એ જીતે. એના પછી કર્તાનું નામ છે નાથાલાલ દવે. એના પછી સાહિત્ય પ્રકાર આપણો છે ગીત. એના પછી મૂળ કૃતિ છે તો મહેનતના ગીતોમાંથી, એમાંથી આ લેવામાં આવેલું છે. હવે જોઈએ એનો જવાબ કે કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે, જે મેં તમને હમણાં કીધું કે આપણી કાવ્ય પંક્તિ જ આખી મહેનત ઉપર લખવામાં આવેલી છે. પછી ભારત વિશાળ દેશ છે, એટલે કે ભારત ખૂબ મોટો દેશ છે. એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય, એને હજુ આગળ લઈ જવો હોય, એને વિકસિત બનાવવો હોય તો ભારત દેશના આપણે જેટલા છીએ આપણે બધા જ નાગરિકોએ એક પછી એકનો બધાનો ખંભો મિલાવીને, કંધા મિલા કે એવી રીતે બધાએ સાથે મળી અને મહેનત કરવી પડશે, તો જ આપણે આપણા દેશને આગળ લઈ જઈ શકશું. અને તમને બધાને જ ખબર છે કે કવિ આપણને આની અંદર કામ કરે છે તેની અંદર શું કરવાનું, આપણી પાસે શું માંગે છે. 1 માર્ક્સનો એવો સવાલ પણ તમારે પૂછાય છે. તો કવિ કામ કરે એ જીતે કાવ્યની અંદર આપણી પાસે શું માંગે છે, તો કામ કરે એ જીતે કાવ્ય પંક્તિની અંદર કવિ આપણી સહિયારી મહેનત માંગે છે.
જો તમારો 1 માર્ક્સનો સવાલ જવાબ પણ થઈ ગયો તો એ આની અંદર આવી ગયો. તો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો આપણે શું કરવાનું છે? તો આપણે સાથે મળીને મહેનત કરવી પડશે. તો આપણે આપણા દેશને આગળ લઈ જઈ શકશું. ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન કોને કહેવાય? જે વધુ પડતો ખેતી ઉપર આધારિત હોય તેને. જો પહેલાના સમયમાં વધારે પડતો ખેતી ઉપર આધારિત હતો, હવે તો આપણે બીજા ઉદ્યોગો અને બીજા રોજગારમાં પણ ઘણા બધા આગળ છીએ. ફક્ત ખેતી ઉપર નિર્ભર નથી, પણ કૃષિ ક્ષેત્રનું આપણા દેશની અંદર મહત્વ તો છે જ. એટલે આપણો દેશ કેવો છે? તો કૃષિ પ્રધાન દેશ છે. આથી સૌપ્રથમ ખેતર ખેડીને આપણે સીમની સોહામણી કરવાની છે. કૃષિ પ્રધાન દેશ છે, ખેતરનું મહત્વ છે, ખેતીનું મહત્વ છે, એટલા માટે આપણે સૌથી પહેલા ખેતરને જ ખેડીને આપણી જે સીમ છે એને આપણે કેવી? તો સોહામણી બનાવવાની છે. પછી નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. કેમ કે એ જ નદીઓના પાણીનો ઉપયોગ કરી અને ખેડૂતો ખેતી પણ સારી રીતે કરી શકે. અમુક ગામડાઓમાં અમુક જગ્યાએ પાણી ન પહોંચતું હોય તો ત્યાં પણ આપણે પહોંચાડી શકીએ. એટલે કે ભારતના ખૂણે ખૂણે આપણે શું કરવાનું છે? તો પાણી, નીર એટલે કે જળ પહોંચાડવાનું છે. એ આના જો નીરના સમાનાર્થી શબ્દ થઈ ગયા. જળ, પાણી. એના પછી આગળ તો એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. જો હમણાં આપણે વાત કરી ને કે આપણો દેશ આપણી પાસે શું માંગે છે? તો આપણો દેશ પણ આપણી પાસે સામૂહિક એટલે કે સહિયારી મહેનત માંગે છે. હાથમાં ત્રિકમ અને કોદાળી લઈ ખેતરો આને આપણે ખેડવાના છે અને ઘર ઘરમાં રેટિયા ચલાવવાના છે. એટલે કે આપણે ગાંધીજી ખબર ને રેટિયો કાતીને સુતરાઉ કાપડ બનાવતા હતા, તો એવી રીતે આપણે ઘરે ઘરે રેટિયા પણ ચલાવવાના છે, કાપડ બનાવવાના છે. પ્રજાના હૈયાની અંદર ખમીર હશે તો પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં પણ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. આ બધા કામ કરવાના એ તો ઓકે ભાઈ, આપણે દેશ માટે મહેનત કરીએ છીએ, કરવાની જ છે, તો જ આપણે રોજગારીમાં વધારો કરી શકીએ અને દેશને આગળ લાવી શકીએ. પણ એની સાથે સાથે બીજું આપણે અંદર શું હોવું જોઈએ? તો આપણા હૈયાની અંદર ખુમારી હોવી જોઈએ, ખમીર હોવું જોઈએ. એટલે કે એક પ્રકારનો જોશ, એક પ્રકારનો ઉત્સાહ હોવો જોઈએ કે નહીં, મારે દેશ માટે કંઈક કરવું જ છે. જો આવો જુસ્સો, આવો હોશ બધા લોકોની અંદર આવી જાય તો ભારત દેશના નાગરિક માત્ર ભારત દેશનો જ નહીં પણ આખા વિશ્વનો ચહેરો બદલી શકે, એમાં પણ ફેરફાર લાવી શકે. ખબર જ છે કે કાળા માથાનો માનવી શું ન કરી શકે, જે ધારે તે કરી શકે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે. એટલે કે બીજા ઉપર આધાર રાખવાનો નથી. પોતાનું કાર્ય જાતે કરવાનું, પોતાનો ખર્ચો જાતે ઉપાડવાનો, પોતાના જીવનનું બધું જ પોતે જાતે જ કરવાનું. એટલે સ્વાવલંબી જીવન જીવવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે, બીજા કોઈ જીતી શકતા નથી. જે ફક્ત નસીબના ભરોસે બેસી રહે છે એને કોઈ દિવસ કાંઈ મળતું નથી. કેમ કે નસીબ ભી કિસકે હોતે હૈ? જિનકે, એવી કહેવત આવે ને કે નસીબ એ કોનું ફળે? તો જે મહેનત કરે, સતત પરિશ્રમ કરે એને નસીબ ફળે. એટલે કે આપણે નસીબના ભરોસે બેસવાનું નથી પણ આપણે જાતે મહેનત કરવાની છે. તો આપણે મહેનત કરશું, સંઘર્ષ કરશું તો આપણને એક દિવસ જીત મળશે ને મળશે. અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે. જે મહેનત કરે છે, જે જીતે છે એની જ મહેનતનો પછી છેલ્લે જય જયકાર કરવામાં આવે છે. એટલે કે આ કાવ્ય પંક્તિ આપણને એવું સમજાવવા માંગે છે કે મહેનત વગર કાંઈ પણ વસ્તુ આપણને મળતી નથી. એના પછી જોઈએ તો કાવ્ય 9 માંથી આપણને કેવા કેવા સવાલ પૂછવામાં આવેલા છે? તો એનો સૌથી પહેલો સવાલ છે કે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? તો જોઈએ ઘર માટે ઉત્સવ કેમ કીધો છે પુત્રવધુનું આગમન? તો પેલા કૃતિનું નામ તો પુત્રવધુનું સ્વાગત, કર્તાનું નામ તો મકરંદ દવે, સાહિત્ય પ્રકાર તો ગીત અને મૂળ કૃતિ તો પરિવાર કાવ્યોમાંથી આ લેવામાં આવેલું છે. કયું કાવ્ય? તો પુત્રવધુનું સ્વાગત. હવે જોઈએ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ અહીંયા આપણને કવિ કહે છે. કારણ કે પુત્રવધુનું આગમન એટલે કે લક્ષ્મીનું આગમન.
કેમ કે અહીંયા કવિએ પુત્ર વધુને એટલે કે દીકરાની જે વહુ છે, જે અત્યારે ઘરે સ્વાગત જેનું થઈ રહ્યું છે, એને કોની સાથે સરખાવેલી છે? કોણ એને ગણ્યા છે? તો લક્ષ્મીજી માને છે. એટલે કે ઘરની અંદર પુત્ર વધુનું આગમન, એનું સ્વાગત તો જાણે લક્ષ્મીનું આગમન, લક્ષ્મીનું સ્વાગત. એટલા માટે આ જે છે આજનો દિવસ કેવો છે? તો ઉત્સવ જેવો છે. ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી હોય એવો આપણને લાગે છે. તમારે કાવ્ય પંક્તિની અંદર કેવો ઉલ્લેખ છે કે એક સાથે 100 કમળ લઈને આવી હોય એમ 100 કમળની સુગંધ ઘરની અંદર રેલાય છે. એટલે અહીંયા પણ કવિ એવું જ કહે છે કે જેવી એ ઘરમાં પ્રવેશ કરે તો જાણે એક અલગ પ્રકારની નવી સુગંધ ઘરની અંદર આવી હોય ને એવું આપણને લાગે છે. અને એની આંગળીઓના સ્પર્શથી સુનિભિતો એટલે કે દિવાલો પણ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી છે. એટલે કે એ જેવી રીતે ઘરની અંદર પ્રવેશ કરે છે અને એના આંગળાના એટલે કે એના હાથના સ્પર્શથી જ આપણા ઘરની જે ખાલી પડેલી જે સોની દિવાલ હોય એ જાણે શણગારે સર્જી ગઈ હોય, એ જાણે નવું રૂપ ધારણ કરી લીધી હોય એવું લાગે છે. તો એનો મતલબ એવો નથી કે નવી દીકરાની જે વહુ આવે એ જાદુવાળી હોય, એને જાદુ આવડતું હોય એટલે આમ કરીને આમ દિવાલ અડે એટલે દિવાલમાં ડેકોરેશન થઈ જાય, વાહ, એવું નહીં. પણ એનો અહીંયા કવિનો કહેવાનો એવો મતલબ છે કે એ નવું વ્યક્તિ એટલે કે દીકરાની વહુ જે લક્ષ્મી સ્વરૂપે ઘરની અંદર પ્રવેશ કરે છે તો એનો પ્રભાવ એટલો છે કે જાણે નિર્જીવ વસ્તુ પણ સજીવ બની ગઈ હોય એવું આપણને લાગે છે. એટલે કે ઘરની અંદર જાણે પ્રાણ પુરાઈ ગયા હોય. અને તમને બધાને જ ખબર છે કે જે ઘરની અંદર સ્ત્રી હોય અથવા તો સ્ત્રીનું માન હોય એ જ ઘર હોય. બાકી આપણે શું સમજતા હોય તો મકાન કહેવાય, એમાં ઘર જેવું કંઈ આપણને લાગે નહીં. એટલા માટે કવિ એવું સમજાવવા માંગે છે કે નિર્જીવ વસ્તુ પણ સજીવ તરીકે વર્તતી હોય એવું આપણને એના આગમનથી લાગે છે. એના શબ્દોની અંદર વહાલ વરસતું હોય છે. એટલે કે એક એના જે શબ્દો છે, એના બોલ છે, એની અંદરથી અમારા બધા માટે વહાલ પ્રેમ હોય એવું અમને લાગે છે. અને એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા છે. એટલે કે બધાનું મન, બધાના દિલ એણે જીતી લીધા છે. એ ઘરનું શું છે તો છત્ર છે. એટલે કે છત્ર વગર જેમ ઘર, છત્ર વગર ઉપર ન હોય છત્ર તો આપણે ઘર ન કહી શકીએ. એવી રીતે દીકરાની વહુ જો ઘરમાં ન રહેતી હોય તો એ ઘર જેવું લાગે નહીં. એટલે એ શું છે તો ઘરનું છત્ર એટલે કે છતર છે. અને એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાયડી શમી શાંતિની પ્રતીતિ થાય છે. એટલે કે એના ઘરની અંદર આવવા માત્રથી જ અમને બધાને શેની અનુભૂતિ થાય છે તો એક અલગ પ્રકારની શીતળ છાયડી એટલે કે ઠંડો જાણે પવન, હૃદયની અંદર શાંતિ વળી ગઈ હોય. અને બીજું તો અમને એક અલગ પ્રકારની શાંતિ ફીલ થઈ હોય. પ્રતીતિ થવું એટલે કે ફીલ થવું, અનુભવ થવો, એટલે અલગ પ્રકારની શાંતિ અનુભવવાની હોય એવું અમને લાગે છે. પછી અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા છે. એટલે કે ખાલી બંધાયેલા ઘરનું છત્ર જ નથી પણ એની સાથે સાથે અગાશી ઉપરનું એ મોટું ખુલ્લું આકાશ પણ છે. અને ખુલ્લું આકાશ કેમ કોઈને ના પાડતું નથી, બધાને જ પોતાના નીચે સ્વીકારી લે છે. એવી રીતે આ દીકરાની વહુએ અમારા ઘરના સભ્યો સારા નરસા બધાને જ પોતાની અંદર સમાવી લીધા હોય, બધાને સ્વીકાર કરી લીધો હોય એવું અમને લાગે છે. એટલે કે ઘરનું છતર પણ છે, એ મીઠી છાયડી પણ છે અને અગાસીનું ખુલ્લું આકાશ પણ છે. પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે આજે ઉત્સવ બની ગયું છે. જો બે કુળને ઉજાળનારી આવું તમને કીધું છે તો તમને બધાને ખબર છે કે ખરેખર સ્ત્રી કાંઈ પણ એક કામ પણ જો ખોટું કે ખરાબ કરે તો એના બંને પરિવારને મેળા લાગે કે આ કોના દીકરાની વહુ છે, કોના ઘરમાં રહે છે, અથવા તો આ કોની દીકરી છે, કોના ઘરેથી આવી છે. અને જો એક સારું કામ કરે તો બંને પરિવારના વખાણ થાય. એટલે એના એક પગલા ઉપર, એના એક નિર્ણય ઉપર બંને પરિવારની ઇજ્જત, બંને પરિવારની વેલ્યુ, બંને પરિવારના સંસ્કાર બધું જ તોલાતું હોય છે. એટલા માટે કવિ કહે છે કે એક સ્ત્રી જે છે એ કેવી છે તો બે કુળને ઉજાળનારી છે. તો બે કુળ કયા તો એક એનું સાસરિયું એટલે કે સાસરી અને બીજું એનું પિયર કે જ્યાંથી તે આવેલી છે તે. એટલે આવી પુત્ર વધુનું અમારા ઘરે સ્વાગત થાય છે, આવી લક્ષ્મીનું અમારા ઘરે સ્વાગત થાય છે. એટલે આજે એના આગમનમાં, એના સ્વાગતમાં અમારું ઘર કેવું બની ગયું છે તો ઉત્સવ બની ગયો છે. તમારે કાવ્ય પંક્તિની અંદર એવો શબ્દ છે ઓછવ મારે આંગણે, તો ઓછવ એટલે કે ઉત્સવ બની ગયો છે. જોઈ ગયું આ કાવ્ય પંક્તિની અંદર લગભગ આપણે આખો કાવ્ય પંક્તિનો સાર જોઈ ગયા.
હવે આગળ જોઈએ કે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખવાની છે કે એના આવવાથી ઘરની અંદર કેવા કેવા પરિવર્તનો થાય છે એ તમારે આની અંદર વર્ણવવાના છે. તો જોઈએ, પેલા તો તમારે આ 4 વસ્તુ જ કોમન લખી દેવાની. એના પછી જોઈએ તો પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. એટલે કે ફરતી કોર શું છે? તો આનંદ છે, હર્ષ, ઉલ્લાસ છે. પુત્રવધુ તો ઘરની જાણે લક્ષ્મી છે અને એના આગમનથી ઘરમાં 100 કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. હમણાં આપણે વાત કરી ને કે એક અલગ પ્રકારની સુગંધ ઘરમાં રેલાઈ ગઈ હોય એવું આપણને લાગે છે અને જાણે એ પોતાની સાથે 100 કમળની સુગંધ લઈને આવી હોય એવું પણ આપણને લાગે છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે અને આજ સુધી ઘરની જે ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતા એ ભીતોએ જાણે આજે શણગાર સજી લીધો હોય એવું આપણને લાગે છે. શણગાર સર્જ્યા હોય એવું આપણને લાગે છે. એની સાથે આપણે જોઈએ તો બીજું શું થાય છે? તો એણે વહાલ ભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે અને પુત્રવધુ તો ઘરનું છત્ર, ઘરની છાયડી અને શું છે? તો અગાસીનું ખુલ્લું આકાશ, એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે કે એની ઇજ્જત, એની આબરૂ હવે એને જ સાચવવાની છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિંત છે અને ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની પણ છે. એટલે કે આવી રીતે પુત્રવધુના આવવાથી અમારા ઘરની અંદર આવા પરિવર્તનો થાય છે. બરાબર? તો આવી રીતે એને વહાલ ભરી વાણીથી સૌના દિલ જીતી લીધા. એ ઘરનું છત્ર, ઘરની છાયડી, અગાસીનું ખુલ્લું આકાશ અને સાસરીના પરિવારની ઇજ્જત સાચવનારી પણ એ જ છે. અને એના આવવાથી બધાના જ દિલ જે છે કેવા થઈ ગયા છે? તો નિશ્ચિંત, એટલે કે શાંત. બધાને એક અલગ પ્રકારની શાંતિ મળી ગઈ છે. હવે જોઈએ આપણે આપણું કાવ્ય નંબર 11. તેની અંદર આપણને કેવા સવાલ પૂછાઈ શકે? તો મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં કહેવાનું છે. તમને બધાને જ ખબર છે કે મરજીવિયાનો અર્થ શું થાય છે? તો પોતાના જીવના જોખમે પણ દરિયામાંથી મોતી શોધીને લાવે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે મરજીવિયા કહીએ છીએ. તો આવી જ મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય શું છે એ તમારે વર્ણવવાનું છે. તો સૌથી પહેલા આપણી કૃતિનું નામ તો મરજીવિયા, એના પછી કર્તાનું નામ તો પૂજાલાલ, એના પછી સાહિત્ય પ્રકાર તો સોનેટ, મૂળ કૃતિ તો પારિજાતમાંથી લેવામાં આવેલું છે. હવે આપણે જોઈએ કે મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે. એ આપણને બધાને જ ખબર છે કે આપણી કાવ્ય પંક્તિની અંદર છેલ્લી લીટી જે આપવામાં આવેલી છે એમાં વર્ણન કરેલું છે કે આ લોકો ખજાનો જે મણી મોતીનો મેળવવા માટે જાય છે એ મેળવીને ફરી પાછા આવે છે. કારણ કે એ દ્રઢ નિશ્ચય છે. નિશ્ચય કેવો છે? તો દ્રઢ, કોઈના કહેવાથી બદલી શકે તેવો નથી. અને એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોની અંદર શું છે? તો તેજ જોવા મળે છે. એમના અંગે અંગમાં અથાગ બળ છે. એટલે કે એમના શરીર ઉપર એના જે અંગો છે એને તમે જોવો તો તમને એક અલગ બળ દેખાતું હોય એવું તમને લાગે છે. જોતા જ તમને ખ્યાલ આવે કે આ કોઈ વસ્તુ માટે લડવા માટે જતા હોય અને ક્યાંય પાછા પડવાના નથી. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એને તમને ખબર છે બધાના સગા સંબંધીઓ, પ્રિયજનો સમજાવવા આવેલા કે આવું તો તમને કોણે મગજમાં નાખ્યું? આપણે કાંઈ જીવના જોખમ એવું લેવા જવું નથી. પણ એ કોઈની શિખામણ માનતા નથી અને કોઈના વચનો સાંભળી કે આંસુ જોઈને વિચલિત પણ થતા, પોતાના ધ્યેયને ભૂલી જતા નથી. વિચલિત ન થવું એટલે કે પોતાના ધ્યેય પરથી દૂર હટી જતા નથી. પણ કેમ કે દ્રઢ નિશ્ચય છે એટલે એ પોતાનો જે સંકલ્પ છે એ પૂરો કરવા માટે જ પ્રયત્ન કરે છે. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાઓ પણ રોકી શકતી નથી કે એનાથી ડર લાગતો નથી. જો અફાટ, વિકરાળ એટલે કે સમુદ્ર કેવો દરિયો હોય? બહુ જ મોટો, બહુ જ ઊંડો, તો પણ એનાથી ડરતા નથી, ગભરાતા નથી, હાર માની લેતા નથી. પણ એની અંદર જઈ અને મણી મોતીનો ખજાનો જે છે એ લઈ આવે છે. એની જગ્યાએ આપણે તો દરિયા કિનારે ઊભા હોઈએ અને જરીક એવું છીછરું પાણી હોય, કમર સુધી પાણી આવે તો આપણે પાછા વળી જાય. અને એ બધું પણ ક્યારે? તો આવતા મોજામાં.
જાતા મોજા હોય તો આપણે તો પગે નું બોળીએ, પણ એવા ઊંડા અને વિકરાળ સમુદ્રની અંદર જે આ મરજીવ્યા છે એ પ્રવેશ કરે છે. ફક્ત પ્રવેશ કરીને મોતી ત્યાં સામે મૂકેલો ન હોય કે ડૂબકી મારીને લઈને વહી આવ્યા, પણ સમુદ્રના તળિયાની અંદર જવાનું, એના તળિયા બધા ફંદોળવાના, એમાંથી મોતી શોધવાના અને મોતી મણિરૂપીનો જે ખજાનો છે એ મેળવીને પાછું આવવાનું. એટલા માટે એને મરજીવ્યા કહેવામાં આવે છે. જીવનું જોખમ કઈ એમનેમ છે? 99% ઉપર મરવાનો ચાન્સ હોય ને 0.% જેટલો જીવવાનો ચાન્સ હોય તો પણ એ સફળ થાય છે. તો એના કરતા તો આપણો ધ્યેય બહુ નાનો છે. આપણે તો ખાલી 90% લાવવાના છે, તો આપણે તો આસાનીથી કરી શકીએ. જોઈએ જો તેઓ કેવા છે, તો સાહસી છે, એટલે કે એના સાહસનો કોઈ પાર નથી. એટલે જ તેનું જીવનનું જોખમ એ ખેડવા માટે તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું પણ ઝડપે છે. મૃત્યુના મુખ સુધી જઈ અને ફરી પાછા આવે છે. આ સાહસિક મરજીવ્યા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો બહાર લઈને આવે છે. મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે કે એક વખત જેણે નક્કી કરી લીધું એમાંથી તે પાછળ ફરતા નથી, બીજા સંકલ્પો કરતા નથી, હાર માનતા નથી. આપણે તો આજે નક્કી કરીએ કે આજે મારે 2 કલાક વાંચવાનું છે અને એમાં જો કોઈ મિત્ર ગપ્પા મારવા આવી ગયો તો આપણો સંકલ્પ તરત જ તૂટી જાય. અથવા તો ટીવી શરૂ હોય ને મસ્ત સિરિયલ કે જેઠાલાલ આવી ગયું હોય તો, અથવા તો કંઈક દોસ્તર બોલાવે હોય તો, અથવા ભૂલથી મમ્મીનો ફોન હાથમાં આવી જાય તો આપણો સંકલ્પ ક્યાંય ખોવાઈ જાય. પણ એવું હોવું જોઈએ નહીં. જો તમારી અંદર ઉમદા ગુણો હોય, તમે તમારા સંકલ્પમાં નિશ્ચિત હોય, દ્રઢ નિશ્ચય કરેલો હોય, તો તમે એને પૂરું કરવા માટે કંઈ પણ કરી શકો અને કંઈ પણ કરવા તૈયાર થઈ જાઓ તો તમે ચોક્કસ એની અંદર જીતી શકો. એટલે આ મરજીવ્યામાંથી આપણે એવું શીખવાનું છે. બાકી આપણે એની જે દરિયાની અંદર કૂદકો મારીને મણી લેવા જવાના નથી, પણ આપણે આપણા સંકલ્પ પૂરા કરવાના છે. એણે એના સંકલ્પો પૂરા કર્યા. હવે જો તો મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારે તમારા શબ્દની અંદર ચર્ચવાનો છે કે એણે તો એના રીતેનો સંકલ્પ કર્યો અને પૂરો કર્યો, પણ એના જીવનમાંથી જે વ્યક્ત થાય છે કાવ્ય પંક્તિમાંથી આપણને જે સમજાવવામાં આવેલું છે એ સમજ દ્વારા આપણે આપણો જે દ્રષ્ટિકોણ છે એને આપણે આપણા શબ્દની અંદર વર્ણવવાનો છે. તો જોઈએ શું થાય છે. તો જોઈએ સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારોને આપણે મરજીવ્યા કહીએ છીએ. મેં તમને શરૂઆતમાં પહેલા સવાલમાં જ આની વ્યાખ્યા કીધી કે મરજીવ્યા કોને કહેવાય? તો પોતાના જીવના જોખમે સમુદ્રની અંદર ડૂબીને મણી મોતીનો જે ખજાનો છે એ લાવનાર હોય એને આપણે શું કહીએ? તો મરજીવ્યા કહીએ. તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે અને એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ પણ રહે છે જે દરિયાની અંદર રહેતા હોય તે, અને તેમ છતાં એમનું મન કેવું છે? તો મક્કમ છે. એ બધાથી હારી જાય તેવું છે નહીં. એમના હૃદયની અંદર શું છે? તો ઉત્સાહ અને સાહસ ભરેલા છે કે તો પણ એ હોશથી ઉત્સાહથી દરિયા તરફ અલગ અલગ ડગ આગળ ભરે છે. તમે કાવ્ય પંક્તિની અંદર જોયું હશે કે એક એક ડગલું દરિયા તરફ કેવી રીતે ભરે છે? તો અતિ ઉત્સાહથી ભરે છે અને તેમના પર પ્રિયજનોની શિખામણની કોઈ જ અસર થતી નથી અને એમનું એક જ લક્ષ્ય છે, એમનું એક જ ધ્યેય છે. આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે અને તેઓ શું કરે છે? તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે. એટલે કે જેણે મૃત્યુના મુખની અંદર મરવા માટે જ તૈયાર હોય એવી રીતે સમુદ્રની અંદર કૂદી પડે છે, દરિયાની અંદર કૂદી પડે છે અને તળિયા બધા ખૂંદી વળે છે. એટલે કે મણી મોતીનો જે કોષ હોય, જે ખજાનો હોય એ શોધે છે અને પરિણામે તેઓ મણી મોતીનો જે અખૂટ ખજાનો છે એ મેળવીને બહાર પણ આવે છે. મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે. એટલે કે એનો સંકલ્પ શું હતો? તો દરિયામાંથી આવો ખજાનો શોધવાનો. પણ આપણા બધાના જ સંકલ્પો, આપણા લક્ષ્યો, આપણા ધ્યેયો અલગ અલગ હોય તો એના માટે આપણે શું કરવું પડે? આ કાવ્ય પંક્તિને આપણે શું શીખવાડ્યું છે? એના માટે આપણે સંઘર્ષો કરવા પડે, એની સામે લડવું પડે, મહેનત કરવી પડે. તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં. અને જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયની અંદર ઉત્સાહ હોય અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવી કિંમતી વસ્તુઓ પણ મેળવી શકે છે અને એમને એ મેળવવાથી, લક્ષ્ય પૂરું કરવાથી પછી કોઈ રોકી શકતું નથી. તો આવી રીતે આપણે મરજીવ્યામાંથી આ વસ્તુ આપણે શીખવી પડે.
હવે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ધોરણના વધારે પડતા અપડેટ, એની કોઈ માહિતી એવું જોતું હોય તો તમે એના વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો, જોઈન્ટ થઈ શકો છો. તો એના માટે તમારે શું કરવાનું, તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર એના માટેની લિંક તો આપેલી જ હશે, જેમાંથી તમે એડ થઈ શકો. અને તો પણ કોઈ તમારે પ્રશ્ન હોય અથવા તો કોઈ કોર્સને લગતી તમારે માહિતી જોતી હોય તો આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરીને પણ એની માહિતી મેળવી શકો છો, પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પદ્ય વિભાગની અંદર આપણે સવિસ્તર મુદ્દાસરમાં પૂછાઈ શકાય એવા એટલા જ સવાલ અસાઇનમેન્ટની અંદર આપેલા છે. તો વિકાસ પરીક્ષા લક્ષી જે આપણું અસાઇનમેન્ટ છે એના આપણે પદ્ય વિભાગના જે મુદ્દાસર સવાલ જવાબ હતા એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન સરસ મજાની સમજૂતી સાથે જોઈ ગયા છે. એટલે અહીંયા આપણો વિભાગ એ અને વિભાગ બી પૂર્ણ થાય છે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ સાથે ફરી પાછા મળીશું. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો, સરસ મજાની તૈયારી કરજો. થેન્ક યુ સો મચ.